હેલો, વેલકમ ટુ સહયોગ વિદ્યાલય. ગુડ મોર્નિંગ. આજે ગુજરાતી મીડિયમના ધોરણ 8ના જે ચેપ્ટર 1 છે સેમેસ્ટર 2નું, એમાં બીજું સીન જોવાનું છે, તેનાલી રામન. હવે એ સાધુ માટે શું કરે છે, જે રાજાએ કીધું કે એની તપાસ કરો, તો હવે સાધુ માટે તેનાલી રામન શું જોવા જાય છે. એ ધ વિલેજ, અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રોન કુર્તા is sitting on the platform under a tree. His eyes are closed. Some people are waiting for him to open his eyes and bless them. Tenali Raman entered the stand among the people. उसमें હવે એ જે સાધુ છે એ લાંબી દાઢી અને કેસરી રંગના જબ્બાવાળો એક સાધુ એ ઝાડ નીચે ઓટલા પર બેઠો છે. તેની આંખો બંધ છે અને થોડા લોકો એની આંખો ખુલે અને એના આશીર્વાદ આપે એની રાહ જોઈને ઊભા છે. અને તેનાલી રામન ત્યારે અંદર પ્રવેશ કરે છે અને લોકો વચ્ચે ઊભા રહે છે. વિલેજર 1 માંથી એક વિલેજર કહે છે, સાયલેન્સ, લુક ધેર, ધ ગ્રેટ સન ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. શાંતિથી ઊભા રહો, ત્યાં જુઓ, મહાન સત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન બોઝ ટુ ધ સાધુ. સૌ સાધુને વંદન કરે છે. વિલેજર 2 સેડ, placing a big bag in front of the sadhu. Your Holiness, please accept this sack of rice. Advise me, my lord, how I can become rich. The sadhu makes a sign to his assistant. The assistant take away the sack. હવે આમાં વિલેજર 2 એટલે ગામડાનો બીજો માણસ એમ કહે છે કે સાધુ સામે જે એક થેલો છે મૂકતા કહે છે, મહારાજ, આ ચોખાનું કોથળાનો સ્વીકાર કરો. મને સલાહ આપો પ્રભુ, હું તમને કઈ રીતે ધનવાન બની શકું. હવે એવું કહે છે કે મને એવી સલાહ આપો, પ્રભુ કહે છે સાધુને, અને હું કઈ રીતે ધનવાન બની શકું. એમ કરીને ચોખાનો એક કોથળો એને આપે છે. અને સાધુ તેના મદદનીશને, એટલે જે આસિસ્ટન્ટ છે, એને ઇશારો કરીને કહે છે કે કોથળો લઈ જા. સાધુ સેડ ટુ ધ વિલેજર, વિલેજરને કહે છે, માય ડિયર ચાઇલ્ડ, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. નાવ ડોન્ટ વરી, આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. એ એમ કહે છે, એ ગામના માણસને કહે છે કે મારા પ્રિય બાળક, હું તારી ભેટથી, તારી જે ગિફ્ટ આપી છે એનાથી ખુશ થયો છું. હવે તું ચિંતા કરીશ નહીં, હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. આપણે તારા ઘેર એક પૂજા કરવી પડશે. વિલેજર 2, થેન્ક યુ યોર હોલીનેસ. આઈ એમ સો લકી. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. હવે વિલેજર 2 એ શું કહે છે કે આભાર મહારાજ, હું કેટલો નસીબદાર છું, મહેરબાની કરીને મને કહો કે મારે શું કરવું પડશે. સાધુ કહે છે, ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઈન ફોર ધ પૂજા. પ્રિય બાળક, તારે હમણાં તો પૂજા માટે ફક્ત 2 સોનાના સિક્કા મૂકવાના છે. વિલેજર 2, ઇટ્સ ઓલ રાઇટ.
I will give you 2 gold coin. એ એમ કહે છે વિલેજર 2 કે બરાબર, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. અને એ એમ કહે છે બચ્ચા તારું કલ્યાણ થશે અને લક્ષાધિપતિ થઈશ. હવે આગળ, ધ વિલેજર ટેક out 2 gold coins and gives to the sadhu. Raman is watching this carefully. The sadhu puts the coins into his pocket and blesses the villager. Raman pushes the crowd aside and rushes to the sadhu. He falls at his feet. હવે ગામના માણસ 2 સોનાના સિક્કા કાઢી સાધુને આપે છે અને રમણ તેનાલીરામન એ બરાબર જોઈ રહ્યો છે અને સાધુ તેના એ સિક્કા ખિસ્સામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. રમણ ટોળાને એક તરફ ધકેલે છે અને સાધુ તરફ જાય છે અને તેના પગે પડે છે. He falls at his feet, એટલે એના પગે પડે છે. રમણ said, Your Holiness, you are the greatest saint in the world. Please bless me. હવે એ તેનાલીરામન કહે છે કે મહારાજ તમે વિશ્વના સૌથી મહાન સંત છો અને મહેરબાની કરીને મને આશીર્વાદ આપો. સાધુ said, Get up my child, tell me your problem. એમ કહે છે ઉઠ મારા બાળક, મને તારી સમસ્યા કે. રમણ said, My lord, I have everything in my life. I have a big house, a lot of money and a happy family, but do something so that I can go to heaven after my death. હવે તેનાલીરામન એમ કહે છે કે મહારાજ મારા જીવનમાં મારી પાસે બધું છે, મારી પાસે મોટું ઘર છે, ખૂબ પૈસા છે, એક સુખી કુટુંબ છે, પણ એવું કંઈક કરો કે જેથી મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. સાધુ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી. કમ નેવર, કમ નિયર. એ કહે છે ઉઠ, તે મારા માટે બહુ સહેલું છે, મારી વધુ નજીક આવી. એ મારા માટે એકદમ સહેલું છે મારી નજીક આવી. રમણ goes very near the sadhu. Suddenly he pulled out a hair from the sadhu's beard. હવે રમણ છે એ સાધુની ખૂબ નજીક આવે છે તેનાલીરામન અને અચાનક એ સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. સાધુ said, આઉચ, એવું બોલે છે. એની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. He holds the hair up proudly and addresses the crowd. તે ગર્વથી વાળ ઊંચો પકડે છે અને ટોળાને સંબોધે છે. જે માણસો ઊભા છે એને કહે છે. રમણ said, I am the luckiest man in the world. I have the magical hair. This hair will take us directly to heaven. He is a very, very holy man. Every hair of his beard is a free ticket to heaven. હવે તેનાલીરામને એટલો સરસ આઈડિયા કર્યો અને કહે છે કે હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું, મારી પાસે જાદુઈ વાળ છે, મેજિકલ હેર. આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. તેઓ ખૂબ જ પવિત્ર માણસ છે, તેમની દાઢીનો એક વાળ સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે. વિલેજર 2, હવે ગામડાનો બીજો માણસ શું કહે છે? આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર ધેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. યોર હોલીનેસ,
અલાઉ મી ટુ પલ્ક અ હેર. હવે બીજો જે માણસ છે એ કહે છે કે આ દુનિયામાં ધનવાન થવા કરતાં મારે પણ સ્વર્ગમાં જવું છે. મહારાજ, મને એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો. ધ સાધુ પ્રોસ્ટેટ અ લોટ બટ ધ વિલેજર plucks a hair. He again makes a cry of pain. હવે સાધુને ઘણો વિરોધ કરે છે, પણ ગામનો માણસ એ વાળ ખેંચી કાઢે છે. તે ફરીથી વેદનાથી ચીસ પાડી ઉઠે છે. અને વિલેજર 3, વન ઓફ મી ટુ, એક મારા માટે પણ. અને વિલેજર 3, ગામડાનો બીજો એક માણસ છે, એમ કહે છે મારા માટે પણ એક. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. હવે લોકો એની આજુબાજુ ટોળું વળી જાય છે અને જોર જોરથી બૂમો પાડે છે. રમણ, માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોઅર્સ. ગીવ ધેમ અ કી ટુ હેવન. મહારાજ, મહેરબાની કરીને તમારા અનુયાયીઓને ના કહેશો નહીં. તેમને સ્વર્ગની ચાવી આપો. The sadhu tries to escape. He falls down. People run after him. The fake sadhu runs for his life. People chase him. હવે જે સાધુ ભાગી છૂટવાનું, આ બધું થયા પછી સાધુ પોતે ભાગવાનો પ્રયત્ન કરે છે અને તે પડી જાય છે. ફોલ્સ ડાઉન, એ પડી જાય છે અને લોકો તેની પાછળ દોડે છે. ઢોંગી સાધુ છે એ પોતાનો જીવ બચાવવા દોડે છે અને લોકો તેનો પીછો કરે છે. આ ચિત્રમાં એ દાઢીમાંથી વાળ ખેંચે છે એ બતાવે છે. રમણ સેડ, so that is the truth. About this sadhu. He only wanted your money and gift. We can be rich by working hard. We need not give our earring to sadhus like his. રમણ કહે છે કે આ સાધુનું સત્ય છે. આ સાધુ કેવો સાચો છે એ બતાવ્યું. તેને ફક્ત તમારા પૈસા અને ભેટ જોઈતા હતા. આપણે મહેનત કરીને ધનવાન બની શકીએ છીએ અને આપણે આપણી કમાણી આપણા સાધુઓને દેવાની જરૂર નથી. વિલેજર 2 એ કહે છે ઓ માય ટુ ગોલ્ડ કોઇન્સ. એમ કહે છે કે મારા સોનાના 2 સિક્કા પણ ગયા. રમણ સેડ, ડોન્ટ વરી, ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. એ રમણ કહે છે કે ચિંતા કરશો નહીં, રાજાના માણસો તેને ગિરફ્તાર કરશે અને તમારા પૈસા તમને પાછા મળશે. રમણ ગોઝ બેક ટુ ધ કોર્ટ. અને રમણ પાછો એ પોતાના રાજાના દરબારમાં જાય છે.